સરજી, સરફેસ ટેન્શનમાં આપણે કેમેસ્ટ્રીમાં ક્યાં ઘૂસી ગયા? આર તો આખો યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, બ્રહ્માંડના હરેક ખૂણે છે, એનું મૂલ્ય તો કોન્સ્ટન્ટ જ રહે. પાણીમાં છે એ જગ્યા રોકેલી છે, તો પાણીનાળું કહેશે ના ના ભાઈ તે અમારી જગ્યા રોકી છે. તો આ બધાય છે પાણીનાળાને ધક્કો મારશે ને ઉપર આવશે. એ કયું બળ છે? તો કે ઉત્પ્લાવક બળ હશે. સપોઝ એક ઉપર હોય ને એક નીચે હોય તો એનો ડોટ પ્રોડક્ટ કેવો આવશે? તો કે નેગેટિવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ હશો, તથા મસ્ત હશો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના 5 કિલર ક્વેશ્ચન્સ કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો પ્રથમ ક્વેશ્ચન છે જેડબલ્યુ એડવાન્સ 2013 નો જે સિંગલ કરેક્ટ ટાઈપ નહીં પણ મલ્ટિપલ કરેક્ટ ટાઈપ ચોઇસ વાળો ક્વેશ્ચન છે. એકથી વધારે ઓપ્શન પણ સાચા હોઈ શકે છે. A solid sphere of radius r and density rho is attached to one end of the massless spring constant. કે એવું કહેવા માંગે છે કે એક ઘન ગોળો જેની ત્રિજ્યા r છે ને એની ઘનતા ρ છે, એ એક દળ રહિત સ્પ્રિંગ જેનું કોન્સ્ટન્ટ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ એટલે કે સ્પ્રિંગ અચળાંક કે છે એના છેડે બાંધેલે છે, એક છેડે બાંધેલું છે એમ. તો અધર એન્ડ ઓફ ધ સ્પ્રિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધી અનધર સોલિડ સ્ફિયર ઓફ રેડિયસ r and density 3 ρ. અચ્છા, એક છેડે તો ઓલે કહી દીધું કે ભાઈ આર ત્રિજ્યા વાળો ને રો ડેન્સિટી વાળો એક ગોળો છે એની એક છેડે બાંધેલો છે, અને બીજા છેડે શું કે છે? તો કે એટલી જ ત્રિજ્યા આર વાળો એટલે કે સાઇઝ એટલી જ હશે અને એની ઘનતા છે 3 ρ. એને એવા ગોળાને બીજા છેડા સાથે બાંધેલું છે. કોના? તો કે સ્પ્રિંગના, જેનું સ્પ્રિંગ અચળાંક કે છે. ધ કમ્પ્લીટ અરેન્જમેન્ટ ઇઝ પ્લેસ્ડ ઇન અ લિક્વિડ ઓફ ડેન્સિટી ρ. આ જે કમ્પ્લીટ અરેન્જમેન્ટ છે ને, સ્પ્રિંગના છેડે એક છેડે રો ડેન્સિટી વાળો અને બીજા છેડે 3 ρ ડેન્સિટી વાળો, એ આખી વસ્તુને છે એ લિક્વિડની અંદર ડુબાડવામાં આવે છે. લિક્વિડ અને એની ડેન્સિટી કેટલી છે? તો કે 2 ρ. એટલે ઓલા કરતાં ડબલ ને આના કરતાં જે કાંઈ પણ હોય ઓછી હશે, 2 ρ. એન્ડ અલાઉડ ટુ રીચ ધ ઇક્વિલિબ્રિયમ, અને સમતુલન સ્થિતિમાં એને આવવા દેવામાં આવે છે. એટલે સૌથી પહેલાં શું કર્યું? સ્પ્રિંગ લીધી હશે, એક છોડો બીજો એક રો ડેન્સિટી વાળો ને બીજા છેડે 3 ρ ડેન્સિટી વાળો, બીકરમાં નાખી દીધું પછી એમને એમ છે સમતુલન સ્થિતિમાં આવવા દીધું. ધ કરેક્ટ સ્ટેટમેન્ટ્સ ઇઝ ઓર આર આપણે કહેવાનું છે. જો ઓપ્શન છે તમે જોઈ લો, પહેલો ઓપ્શનમાં એવું કહેવા માંગે છે કે સ્પ્રિંગ બાજી વધારો થશે ને ઇલોંગેશન એ આટલો હશે. બીજા ઓપ્શનમાં એવું કહેવા માંગે છે કે પહેલું નહીં હોય બીજું હશે. ટૂંકમાં એ આપણને એટલી ખબર પડી જાય કે કાં તો એ ઓપ્શન આવે કાં તો બી ઓપ્શન આવે. જો સાચું હોય તો એ ને બી કોઈ દી ભેગા આવે નહીં. The light sphere is partially submerged and the light sphere is completely submerged. એવું કે છે ત્રીજો ઓપ્શન કે જે હલકો સ્ફિયર એટલે ગોળો છે ને એ પાણીમાં થોડો અંશતઃ ડૂબેલો હોય છે, લિક્વિડમાં. પાણી ન કહેવાય, લિક્વિડ કહેવાય. અને ચોથો ઓપ્શન એવું કહે છે કે જે ઓલો હળવો ગોળો છે ને, પોલો નહીં સોરી, હળવો, વજનમાં હળવો, એ છે એ કમ્પ્લીટલી સબમર્જ એટલે કે આખો પાણી લિક્વિડની અંદર ડૂબેલો હોય છે. આપણે જોવાનું છે. તમને ફિગર ડ્રો કરીને સમજાવ્યું છે એટલે બધું આરામથી સમજાઈ જશે. ભાઈ પ્રથમ ક્વેશ્ચન છે જેઈઈ એડવાન્સ્ડ 2013 નો. જો તમને સમજાવું, એ આખી વસ્તુને કેવું નાખી દે છે? લિક્વિડમાં નાખી દે છે. ને આપણે ગણતરી છે એ આખું ડૂબેલું હોય છે ને એવું કરશે, અને ઓપ્શન સાથે મેચ થતું હોય છે ને આપણે ટીક કરી આવવાનું રહેશે. અચ્છા, સપોઝ લિક્વિડ છે આટલી હાઇટ સુધી ભરેલું છે, જેની ડેન્સિટી કેટલી છે? તો કે 2 ρ. એ રકમમાં કીધી છે. એક સ્પ્રિંગ છે, એના એક છેડે છે એક ગોળો બાંધેલો છે, બીજા છેડે છે એ બીજો ગોળો બાંધેલો છે. હવે તમારે વિચારવાનું છે, એક ગોળો છે એ તો રો ડેન્સિટી વાળો છે ને બીજો ગોળો છે એ 3 ρ ડેન્સિટી એટલે કે ઘનતા વાળો છે. એટલે તમારે હવે એવું વિચારવાનું છે કયો નીચે હશે કયો ઉપર હશે. વિચારો અને તમારી રીતે ટ્રાય કરો. હાલો મેચ કરી જુઓ. આ રો વાળો હોય છે ને આ 3 ρ વાળો હોય છે. સર લોજિક શું? મિત્ર 5 કિલર ક્વેશ્ચન શીખવા આવ્યો હોય ને અને આટલી વસ્તુ ન ખબર પડતી હોય ને તો આ 2 ρ વાળા લિક્વિડ છે ને એમાં જઈને ડૂબી મળે. કેમ? સીધી વાત છે. આ જે વસ્તુ ભારે હશે બેનું કદ તો સેમ જ છે, તો જે વસ્તુ ભારે હશે નીચે હશે ને હલકી હશે વસ્તુ એ ઉપર જશે. હાલો તો થશે શું? આ લિક્વિડ છે, લિક્વિડ એની ડેન્સિટી કેટલી? તો કે 2 ρ. એનો મતલબ એવું થયો કે આ જે ગોળો છે ને એ આના કરતાં ભારે છે એટલે નીચેની તરફ બળ લાગશે, નેટ બળ લાગશે. અને આ જે ગોળો છે ને એ લિક્વિડ કરતાં ઓછો ભારે છે એટલે ટૂંકમાં એની ઘનતા ઓછી છે.
તો આના ઉપર નેટ ફોર્સ ઉપરની બાજુ લાગશે. કયું? તો કે ઉપલાવક બળને લીધે જે લાગતું હોય ઉપલાવક માઇનસ વજન બળ. તો બાકીનું જે ફોર્સ વધશે એ શેમાં થશે? ટેન્શન જનરેટ થશે. સપોઝ આમાં ટેન્શન છે એ ટી જેટલું જનરેટ થાય છે અને એ લીધે જે લેન્થમાં વધારો થાય છે ને એ એક્સ છે. શું છે? એક્સ. એ દર્શાવ્યું નથી એટલે તમને ખબર પડી જાય ને. તો આનું એફબીડી બનાવી, ગોળો નંબર 1 છે ને એનું એફબીડી બનાવી. ચાલો, આની ડેન્સિટી છે તો કે રો. આ પૃથ્વીની અંદર છે એટલે તો આના ઉપર વજન બળ તો લાગશે. એમ ઇન્ટુ જી, એમ ઇન્ટુ જી, બરોબર છે. આને ઉપલાવક બળ લાગશે રો લિક્વિડ, વી ખસાડેલું ઇન્ટુ જી, બરોબર છે. અને સ્પ્રિંગનું ટેન્શન પણ લાગશે. કયું હશે? તો કે ટી. હાલો બેલેન્સ કરી દો. ઇક્વિલિબ્રિયમ સંતુલન કન્ડિશનમાં છે એટલે. હાલો ભાઈ હાલો, ટી પ્લસ mg ઇઝ ઇક્વલ્સ ટુ રો લિક્વિડ. કેટલું છે? રો લિક્વિડ આપેલું છે તો કે 2 રો. અને વી ખસાડેલું કેટલું છે? આખે આખું ડૂબેલો છે. સપોઝ આનું કદ વી હોય તો આનું બી હશે. સર સરજી કેમ તમે આવું કહી દીધું? મિત્ર રકમમાં કીધું છે, બે ગોળા કેવા છે? સરખા છે એટલે કદ પણ સરખું હોય. હાલો ભાઈ હાલો, ટી. આ માસ એટલે ઘનતા ગુણ્યા કદ. ઘનતા કોની લેવાની? આની લેવાની. આની ઘનતા છે રો વીજી ઇઝ ઇક્વલ્સ ટુ 2 રો વીજી. ચાલો ભાઈ, ટેન્શન કેટલું જનરેટ થાય છે? 2 રો વીજી માઇનસ રો વીજી. ટેન્શન જનરેટ થાય છે તો કે રો વીજી જેટલું. હવે આપણે છે ને કન્ફર્મ કરી લઈએ કે આ બાજુ પણ ટેન્શન એટલું જનરેટ થાય છે. નકર થશે શું? પરિણામી બળ એક બાજુ વધારે લાગતું હોય છે ને તો એ વસ્તુ વધારે પડતું નીચે બાજુ લાગશે બળ તો એ નીચે જશે ને તો ઉપર જશે. એમાં કન્ફર્મ કરી લઈએ એકવાર, આપણે જોઈ લઈએ. હાલ, 2 રો ડેન્સિટી વાળો જે લિક્વિડ છે એનો આપણે લિક્વિડ નહીં 3 રો ડેન્સિટી વાળો ગોળો છે ને આપણું એફબીડી એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી. હાલો, 3 રો ઇન્ટુ વીજી. આનું એમજી છે. એમ એટલે ઘનતા ગુણ્યા કદ. આ ગોળાની ઘનતા કેટલી? 3 રો છે, એનું કદ છે તો કે વી ઇન્ટુ જી. ડાયરેક્ટ લખું છું બધી વસ્તુ. હાલો, આના પર ઉપલાવક બળ કેટલું લાગશે? રો લિક્વિડ, વી ખસાડેલ ઇન્ટુ જી. વી તો આનો વી જ છે અને રો લિક્વિડ કેટલું? 2 રો વી ઇન્ટુ જી. હાલો, ઉપરની બાજુ છે એ ટેન્શન આવશે તો ટી પ્લસ 2 રો વીજી ઇઝ ઇક્વલ્સ ટુ 3 રો વીજી. ઓકે, તો આવી ગયા આન્સર. લ્યો, રો વીજી સેમ જ લાગશે. હાલો, તો ઘણા લોકો છે ને એવું ટ્રાય કરશે. એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેસી તો તમને ખબર જ છે તો આવું મૂકશે. ચાલો, એક બાજુ ટેન્શન ટી લાગે છે, બીજું બાજુ ટેન્શન ટી લાગે. ટોટલ ટેન્શન છે 2t લાગશે. હલવાઈ જશો અને એ ઓપ્શન છે એ આની લીધે જે તમારો આન્સર આવશે ને એ ઓપ્શનમાં પણ છે. એ તમે હલવાને એટલા માટે તમારે છે એ મેઇન બેઝિકમાં બેસિક કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સપોઝ આ એક આધાર સાથે એક સ્પ્રિંગ બાંધેલી છે, એના ઉપર ફોર્સ એફ લગાડી અને એ લંબાઈમાં થતો વધારો પહેલાં એક્સ નોટ હતું, પછી વધારો એક્સ થયો હોય તો આપણે એમ લખી શકીએ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એક્સ. પણ મિત્ર નહીં મિત્ર, સાથે સાથે છે એ આ બળ છે, સોરી આ દિવાલ રિજિડ સપોર્ટ છે એ તો નવરી નહીં બેઠી હોય ને એ પણ આમ ફોર્સ લગાડશે. તો ફોર્સ છે બે બાજુ સરખા હોય મિત્ર. અને એ જ આપણે ફોર્સ કેમાં લેવાનો? એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે એક્સમાં લેવાનો. એ ધ્યાન રાખજે ને તો હલવાઈ જઈશ. હાલો, ટેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ સ્પ્રિંગ અચળાંક ઇન્ટુ લંબાઈમાં થતો વધારો. ટેન્શન કેટલું આવશે? તો કે આટલું રો વી જી. કે તો કે જ છે ભાઈ, બાકી બધા વગડાના રો ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ જી જી ઇન્ટુ કે એક્સ. તો એક્સની વેલ્યુ કેટલી આવશે? 4/3 4 પાઈ રો આર ક્યુબ જી ડિવાઈડ બાય 3 કે નીચે આવશે. ચાલો, ઓપ્શનમાં આવું ઓપ્શન છે કે નહીં? ઓપ્શનમાં આન્સર છે કે નહીં? 4/3 4 પાઈ આર ક્યુબ રો ઇન્ટુ જી 3/k. અચ્છા, ઓપ્શન છે એ સાચો આન્સર છે. અને મિત્ર જો આપણે જે ગણતરી કરી ને એ કોઈને લઈને ગણતરી કરી કે પેલો ગોળો છે એ આખે આખો પાણીની અંદર સબમર્જ એટલે કે ડૂબેલો છે, એને લીધે ગણતરી કરીને એનો આન્સર કેવો આવ્યો? તો કે આ આવ્યો. બસ, તો વિદ્યાર્થી મિત્રો તો આ જે ગોળો હોય છે એ આખે આખો પાણીમાં ડૂબેલો હોય છે. તો શું કહે છે કે ધ લાઇટ સ્ફિયર ઇઝ કમ્પ્લીટલી સબમર્જ. તો ઓપ્શન એ અને ડી બંને ઓપ્શન સાચા છે. હાલો, નોટ કરો કરી લ્યો, બરોબર છે. બાકી આમાં કંઈ એટલું બધું થોડુંક હતું, કાઢી લેવા દેવું. એડવાન્સના પ્રશ્ન છે. હું હવે જે મેન હોય તો હજી સમજા.
ચાલો આઈ થિંક તમે નોટ કરી લીધું હશે, બાકી ભૂસી નાખો. આ વિદ્યાર્થી મિત્રો આને રિલેટેડ છે, હજી એક 5 ક્લિયરમાં જઈશે, પણ આનું એપ્લિકેશન કરીને બીજો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો રહેશે. એટલે તમારે આ થિયરીનો એટલે કે આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો મોકો મળશે, એ તમારે મૂંઝાવાની જરૂર છે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછવામાં આવેલો છે, 1 મિનિટ હો. તો કે JEE એડવાન્સ 2008 એટલે કે IIT JEE 2003 સોરી 2008 જે 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો હતો. અને આ જે ક્વેશ્ચન છે ને સિંગલ કરેક્ટ ટાઈપ છે. કયો? સિંગલ કરેક્ટ ટાઈપ. પ્રશ્ન શું પૂછે છે એને તો સમજી. તો કે અ ગ્લાસ ટ્યુબ ઓફ યુનિફોર્મ ઇન્ટરનલ રેડિયસ સ્મોલ r has a valve separating two identical ends. ઓ યાર આ તો આપણે થિયરીમાં કવર કર્યું હતું. હા ઉપયોગ કરી લેજો ને માસ્ટર. જો શું કહે છે, એક ગ્લાસ ટ્યુબ એટલે ગ્લાસ મટીરિયલની એક ટ્યુબ છે નળી, જેની અંદરની ત્રિજ્યા તો કે સ્મોલ r છે, અને એ બે છે, બે બાજુથી તમને આકૃતિમાં દેખાય છે, એ વાલ્વથી છૂટું પાડેલું છે. ઇનિશિયલી ધ વાલ્વ ઇઝ ઇન ટાઇટલી ક્લોઝડ પોઝિશન. પેલા વાલ્વ બંધ રાખેલો છે. એન્ડ વન હેઝ હેમિસ્ફેરિકલ શોપ. અચ્છા, એન્ડ વન પેલા આગળ જે છેડો છે ને એ હેમિસ્ફેરિકલ શોપ છે. થોડુંક છે ને આપણે ઝૂમ કરીને ડ્રો કરીએ એટલે આપણને થોડુંક વ્યવસ્થિત દેખાય. એટલે આ લોકોએ ચાય કરીને આકૃતિ છે ને નાની આપી છે, એટલે કે આપણે શબ્દ ઉપર ભાર આપવાનું સમજવા માટે. ચાલો, હેમિસ્ફિયર એટલે કે અર્ધગોળો. શું? હેમિસ્ફિયર એટલે કે અર્ધગોળો, એટલે કે ડિસ્ટન્સ આ છે જુઓ, અર્ધગોળો એટલે આર હોય તો આ બી આર હોય, એ તમને ખબર જ છે. આર શું છે તો કે નળીની ત્રિજ્યા. તો આ જે બબલ બનશે, બબલ એની બી રેડિયસ કેટલી તો કે આર જ છે, એ આપણને ખબર પડી જશે. આર બબલ r1 કહી દો ને, r1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. એન્ડ ટુ હેઝ સબ હેમિસ્ફેરિકલ શોપ. અચ્છા, સબ હેમિસ્ફેરિકલ, સબ એટલે એનો પોર્શન. સપોઝ આટલી લેન્થ છે તો કે ટ્યુબ વાળી છે, સબ એટલે હેમિસ્ફિયર કરતાં પણ અડધો, સબ એટલે એનો પાર્ટ, એનો પોર્શન, એટલે આટલો પોર્શન લઈ લ્યો ગમે એટલે ખબર પડે, સબ એટલે એનો પોર્શન એમ. અચ્છા, તો આ છે આર. તો આપણે જુઓ તો આ જીવા સમાન થાય જીરીક, તો આને આપણે આમ આખું સર્કલ ડ્રો કરવાની ટ્રાય કરી, જોજો હિન્ટ એ ભેગી આપી દીધી. તો જે આ ત્રિજ્યા મળશે એને R2 કહી દો, અને R2 તો જોતા આપણને ખબર પડે જ છે કે જે આની ત્રિજ્યા છે, સોરી આની જીવા છે, તો સ્મોલ r કરતાં કેપિટલ R2 ની વેલ્યુ છે તો વધારે જ હશે. આ છે 2 બીજો છેડો, તો R2 ઇઝ ગ્રેટર ધેન સ્મોલ r, R2 ઇઝ ગ્રેટર ધેન R1. ઓકે, પછી શું પૂછે છે? as shown in the figure. Just after opening the valve. ચારે ચાર ઓપ્શન છે એ વાંચી જાઉં, તમને સમજાવી દઈશ. ઓપ્શન એ શું કહે છે કે air from end 1 flows from end 2 and no change in the volume of the soap. શું કહે છે તો કે એ ઓપ્શન હવા છે, હવા એ 1 માંથી 2 જશે અને કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, એકેય બબલમાં. એર ફ્લોઝ ફ્રોમ 1 ટુવર્ડ્સ 2. હવા છે, હવા 1 માંથી 2 માં જાય છે, અને શું કહે છે વોલ્યુમ ઓફ ધ સોપ બબલ એટ ધ એન્ડ 1 ડિક્રીઝિસ. તો વોલ્યુમ 1 છે એ ઘટશે. જોઈએ શું કહે છે, નો ચેન્જ અકર્સ, કાંઈ થશે નહીં. હની નહીં. હાલો, ઓપ્શન ડી શું કહે છે કે એર ફ્લોઝ ફ્રોમ 2 to 1 અને વોલ્યુમ ઓફ ધ સોપ બબલ એટ ધ 1 એન્ડ ઇન્ક્રીઝિસ. એટલે કે V1 છે એ શું કહે છે તો કે વધશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ફિગર થોડીક રફલી ડ્રો કરી નાખું. આઈ થિંક તમને છે ક્વેશ્ચન આખો સમજાઈ ગયો હશે. આ છે અર્ધગોળો અને આ છે અર્ધગોળાનો થોડોક પોર્શન. આની રેડિયસ તો કે સ્મોલ r
આની રેડિયસ તો કે વધારે હશે. હાલો, હવાનું વહન થવા માટે કુદરતનો નિયમ આપણને ખબર જ છે કે પાણી ઓલવેઝ ઉપરથી નીચે જ પડે. ઉષ્માનું વહન છે, ઉષ્મા ઉર્જાનું વહન હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય. વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ જશે. એવી રીતના જ અહીંયા જે તરલ એટલે કે હવા છે ને એનું વહન ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જશે. તો દબાણની કમ્પેરિઝન કરવી હોય, અહીંયા આપેલી કઈ કઈ વસ્તુ છે? બબલ આપેલું છે. તો બબલ માટે ત્રિજ્યા એટલે કે કદ અથવા ત્રિજ્યાનું અને દબાણનું સંબંધ આપણને ખબર જ છે. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિવાઇડ બાય આર. સરજી 2t ડિવાઇડ બાય આર ના આવે, 2t ડિવાઇડ બાય આર મિત્ર બુંદ માટે આવે, કેમ કે એને એક જ સરફેસ હોય. અહીંયા કયું છે? સોપ છે, સોપ. સોપ બબલ, સોપ એટલે સાબુ થાય, બબલ છે એન્ડ બે સરફેસ એટલે 40 ડિવાઇડ બાય આર. તો આપણે આમ લખી શકીએ ડેલ્ટા P1, જે ઓબ્વિયસલી ઉના કરતાં વધારે જશે. હાલો ને તમે વ્યવસ્થિત એટલે લખાવી દઉં. ચાલો ભાઈ ચાલો. P1 માઇનસ PATM ઇઝ ઇક્વલ્સ ટુ 40 ડિવાઇડ બાય R1. ટૂંકમાં સ્મોલ આર લખો ને, P લખો. તો પ્રેશર છે, શું છે પ્રેશર? હાલો લખો ને, લ્યો ને થોડુંક વ્યવસ્થિત આવે, તમે રાજી થાવ. જેમ જો આરની વેલ્યુ ઓછી હશે, સોરી આરની વેલ્યુ જેમ વધારે છે, ટૂંકમાં આમ ડાયરેક્ટલી તો ન લખી શકાય, પણ આટલી આપણને ખબર તો પડે ને કે જેમ આર વધારે હશે એમ પીની વેલ્યુ છે એ ઓછી હશે. જો આર વધારે હોય તો આ ઓછું થાય, એટલે આ PATમાં થોડુંક ઓછું ઉમેરાશે. પણ આરની વેલ્યુ જો ઓછી હશે તો પીની વેલ્યુ છે એ વધારે હશે. તો અહીંયા જુઓ તો R2 ઇઝ ગ્રેટર દેન R1, તો P2 ઇઝ લેસ દેન P1. ત્રિજ્યા 1 ઓછી છે તો એનું દબાણ વધારે છે, અને ત્રિજ્યા 2 ઓછી છે, સોરી વધારે છે એનું દબાણ ઓછું હશે. તો આ જગ્યાએ દબાણ છે એ વધારે હશે, આ છે એ દબાણ P હાઈ હશે, અને આ જગ્યાએ છે તો કે P લો હશે. તો મેં તમને કુદરતનો નિયમ કીધો કે હવા હંમેશા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જાય. હવા છે એ આમ જશે. ચાલો 1 to 2 જશે એટલે કાંઈ થશે એવું તો નહીં આવે, અને આ નહીં આવે. એ હવે આપણે જોવાનું છે કદમાં ફેરફાર થાય છે કે નહીં, બરોબર? એટલે હવા છે, હવા જો નળી તો આખી આખી પેકો પેક જ છે, હવાનું વહન અહીંથી થાય છે. તો હવા અહીંથી જશે ને અહીંયા આવશે, તો હવા તો ક્યાંક આપણે ઉમેરતા તો છે નહીં, તો ઓબ્વિયસલી આ બબલમાંથી હવા છે એ નીકળશે ને આ બબલમાં જશે. એટલે આ બબલમાં જેટલી હવા હતી ને હવે ઓછી થઈ જશે, તો વોલ્યુમ 1 છે એ ડિક્રીઝ એટલે કે ઘટશે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બેઝિક ફંડા ખબર હોય તો આવડી જાય. અને આને રિલેટેડને થિયરી કરાવેલી છે એટલે આમાં કંઈ આટલું બધું અઘરું લાગે નહીં. બસ નોટ કરો કરી લ્યો, બાકી આપણે પૂછી નાખીએ. કરી લીધું? બસ. दोस्तों भूचाल मचाएंगे हम क्या, भूचाल. क्योंकि नेक्स्ट क्वेश्चन जो आ रहा है ना मित्र, वो प्रोबेबली होना चाहिए न्यूमेरिकल टाइप, इंटीजर वैल्यू. इंटीजर वैल्यू जो पूछा गया है जेई एडवांस मीन्स IIT जेई 2009 इंटीजर. चलो बच्चों शुरू करते हैं आज का नया सा कार्यक्रम. भाई क्यारों शुरू થઈ ગયું, હું આવી વાતો કરો છો? 2 soap bubbles A and B are kept in closed chamber where the air is maintained at the pressure of 8 Newton per meter square. બે સોપ બબલ, સોપ બબલ એટલે કે સાબુના બબલ, ગુજરાતીમાં ભૂલાઈ ગયું, કહેજો તમારી રીતે એ કાંઈ પણ. હાલો ભાઈ હાલો, એક ચેમ્બર છે એની અંદર બે બબલ છે, બબલ નંબર 1 અને બબલ નંબર 2. એ એવું કે છે કે એ એવા ચેમ્બરની અંદર રાખેલા છે કે જેની અંદર હવાનું તાપમાન, સોરી તાપમાનની દબાણ 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. The radii of the bubbles A and B are 2 cm and 4 cm. એની ત્રિજ્યા તો કે 2 cm છે
અને બીની ત્રિજ્યા તો કે 4 સેન્ટીમીટર રિસ્પેક્ટિવલી. એટલે રિસ્પેક્ટ આપે એટલે અનુક્રમે કીધું એમ. સરફેસ ટેન્શન ઓફ ધી સોપ વોટર યુઝ ટુ મેક બબલ ઇઝ 0.04 ન્યૂટન મીટર. સરફેસ ટેન્શન એટલે કે 0.04 ન્યૂટન પર મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર નહીં મિત્ર, ન મજા આવી. એટલે આને આમ લખી નાખું ને કોક વાર કામ આવે. 4 × 10⁻⁻2 ન્યૂટન પર મીટર. ચાલો ભાઈ ચાલો. આર એ છે તો કે 2 × 10⁻2 મીટર અને આર બી છે તો કે 4 × 10⁻2 મીટર. Find the ratio of NB by Na, where Na and NB the moles of air in air bubble. A and B મોલ ક્યાંથી લીધું? મોલ કયું કીધું લખી કરી? NB ડિવાઇડ બાય સરજી. સરફેસ ટેન્શનમાં આપણે કેમેસ્ટ્રીમાં ક્યાં ઘૂસી ગયા? જોઈએ કાંઈક કરીએ. દબાણ સાથે મોલનું રિલેશન હોય એવું બધું. વાવ, હિન્ટ મળી મને મગજમાં. હું તમને કહીશ, તમને પણ હિન્ટ આવી ગઈ છે. રિસ્પેક્ટિવલી નેગ્લેક્ટ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી. તો અમે કોણ ગણશે? ચાલો ભાઈ ચાલો. મેં તમને એક વાતમાં એક વાત કહી દીધી. શું વાતમાં એક વાત કહી દીધી કે જોઈએ આપણે આની સાથે દબાણનું કંઈક ટેન્શન છે, રિલેશન આવે છે કે નહીં. કેમ તો કે આ ચેપ્ટર છે તો કે ફ્લુઇડ મિકેનિક્સનું. ફ્લુઇડ મિકેનિક્સમાં દબાણ ને સરફેસ ટેન્શન ને એવું બધું આવે. તો નંબર ઓફ મોલ્સ અને દબાણ વચ્ચે રિલેશન. અને આ છે હવા છે. ઓ યાર, આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન. PV = nRT. વાવ, સિમ્પલ. અને અહીંયા આપણે શું ગોતવાનું છે? NB અને એને ગોતવાનું છે. NB અને એને એક જ સમયે એક જ જગ્યાએ છે. તો આ આખા ચેમ્બરનું તાપમાન આપણે કેવું લઈએ? ઓલમોસ્ટ સેમ લઈ. તો ટેમ્પરેચર T છે એ ઓલમોસ્ટ સેમ રહેશે. આપણે અહીંયા જોઈ લઈ nRT = P × V. તો n ચલે છે P × V. કેમ તો કે R તો આખો યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. બ્રહ્માંડના હરેક ખૂણે છે, એનું મૂલ્ય તો કોન્સ્ટન્ટ જ રહે. તો ટેમ્પરેચરની વાત મેં તમને કરી દીધી કે એક જ ચેમ્બરમાં છે એટલે આપણે ટેમ્પરેચર બેનું કેવું લેશી? સેમ લેશી. તો NB / NA = PB VB / PA VA. ચાલો, કદનું તો આપણને થઈ જાય. કેમ તો કે ત્રિજ્યા આપેલી છે. હવે સરજી દબાણનું રિલેશન લઈ આવી. દબાણ માટે મિત્ર સરફેસ ટેન્શન તો છે જ. તો ડેલ્ટા PA = 40 / RA અને ડેલ્ટા PB = 40 / RB. ચાલો ભાઈ ચાલો. PA - P હવા એટલે કે એર લખીને મજા આવે, થોડું પ્રોફેશનલી લાગે. એટલે આવું કંઈ નથી લખવું. પી એરને છે ડાયરેક્ટલી સામે જ આવવા દઉં. અમે તમે 5 કિલર ક્વેશ્ચન શીખવા આવ્યા છો એટલે તમને એટલી વસ્તુ તો આવડતી જ હશે. પ્લસ 40 / RA. હવે છે ને આ વસ્તુ અહીંયા નહીં લખું, આની ડાયરેક્ટ કિંમત છે અહીંયા મૂકી દઈશ. એકવાર ગણતરી થઈ જાય એટલે ટાઈમ બચાવવાનો જ મિત્ર. આ બી વસ્તુ શીખતી જવાની. એ ક્યારે શીખવાની આવે? તમે જાતે પ્રેક્ટિસ કરો તો. પણ તેમ છતાંય તમને અમુક વસ્તુ કહી દઉં છું તો તમારા મગજમાં રહીએ. હાલો, ટાઈમ વેસ્ટ નથી કરવો. PA શું કે છે? તો જો ભૂલથી ડેલ્ટા પી અને ડેલ્ટા PB ન લઈ લેતા અને આન્સર કંઈક આવશે ને એ ન્યુમેરિકલ ટાઈપનું, ઇન્ટીજર જ હશે. 1 2 3 4 5 6 7 8 9 અને 0 એમાંથી એક જ હશે. હાલો, PR શું કીધું? તો કે 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 4. ચાલો, T ની વેલ્યુ કે છે 4 × 10⁻². ચાલો, એની ત્રિજ્યા છે તો કે 2 × 10⁻². વાવ, કામ આવ્યું. જુઓ, 10⁻², 10⁻², ગયા કરે. આ 4 × 2 = 8. 2 × 2 = 4. આ 4 × 2 = 8. 8 ને 8 16. તો કે PA = 16 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અહીંયા જુઓ ડાયરેક્ટ PB = શું થશે? PR 8 પ્લસ 40. ટેન્શન તો એટલું જ રહેશે. જો 40 ટીની કિંમત કેટલી? 4 × 10⁻². જોવાના બેસે એકવાર મૂકી લે એટલે મગજમાં તો યાદ જ હોય. RBની વેલ્યુ તો કે 4 × 10⁻². 10⁻², 10⁻², આ ખેર. ચાલો, 4 4 ગયા, 8 ને 4 12. PB = 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો અહીંયા છે તમે આરામથી કિંમત મૂકી શકો છો. હાલો, આને બરાબર આપણે આમ લખી શકીએ. PBની જગ્યાએ શું લખીએ? તો કે 12 અને PAની જગ્યાએ શું લખીએ? 16. ચાલો, 4/3 π
RB નો ક્યુબ 4/3π RA નો ક્યુબ. હાલો તો એક કામ કરી 4/3/4/3π છે તો અમે કેન્સલ જ થઈ જાય તો આ ડાયરેક્ટલી લખતો નથી અને ડાયરેક્ટલી આપણે કિંમત મૂકશી. ચાલો ભાઈ ચાલો, અહીંયા આવશે 3 ને અહીંયા આવશે 4, અહીંયા 3/4 લખી નાખું. આ RA/RE નો ઘન થશે. શું RB/RA નો ઘન. RB છે તો કે 4 અને RB છે તો કે 2. સરજી 10⁻² નહીં લખો સરજી. જો મિત્ર અહીંયા ઉડી જ જશે, લખવાની જરૂર છે નહીં. ઉપર નીચે એનો ઘન. અહીંયા 2 આવશે, 2 નો ઘન તો કે 8 થાય. 3/4 × 8 અહીંયા આવશે 2 એટલે 6 છે. એ આપણો ન્યુમેરિકલ ટાઈપ છે, ઇન્ટીજર ટાઈપ. એ મસ્ત અને માંગલ ટનાટન જવાબ આવશે. આનો આન્સર આવશે 6 છે. ઇન્ટીજર જ છે અને 0 to 9 ની વચ્ચે પણ આવે છે અને અમે કરેક્ટ જ છે એટલે એમાં મૂંઝાવાની જરૂર છે નહીં. નોંધ કરવો કરી લેશો, બાકી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે એ મૂવ થશે. જે મેન 2014. ઓ સરજી, આ મેન ક્યાંથી અહીંયા ઘૂસી ગયું મિત્ર? ક્વેશ્ચન જ એવો હતો જે દુનિયા હિલા ડાલા. ક્યાં દુનિયા હિલા ડાલા. JEE 2014માં આ પ્રશ્ન એવો હતો કે કોઈ પ્રશ્નની શરૂઆત જ ક્યાંથી કરવી નહીં કંઈ ખબર પડે નહીં. અને હોપફુલી આ જે પેપર સેટર છે એનું પોપટ થઈ ગયું હતું. કેમ તો કે જો એનો જે આન્સર આવતો હતો ને એ ઓપ્શનમાં જ નહોતો, એટલે હરેક વિદ્યાર્થીઓને છે એ લોકોને બોનસ આપવો પડ્યો. પણ તેમ છતાં આપણે પ્રશ્નથી કામ છે એટલે આપણે પ્રશ્નનું કામ ચલાવી લઈએ. ચાલો થોડો ગોતી લઉં પહેલાં, મને મગજમાં હતો એટલે મેં લઈ લીધો. ટાઇટલ તો મારે દીધું છે એટલે એમાં કંઈ સમજાવવાની જરૂર છે નહીં. શું કહેવા શું માંગે છે આ? તો કે ઓન હીટિંગ વોટર બબલ્સ being formed at the bottom of the vessel and a vessel detach and rise and detach કહેવાની જરૂર હતી. અચ્છા હા, ઊંધું સમજાઈ ગયું મને. જો શું કહેવા માંગે છે કે પાણીને ગરમ કરતા જે તળિયું છે ને, તળિયું ત્યાંથી બબલ છે એ ફોર્મ થાય છે. શું? હવાના બબલ ફોર્મ થાય છે. અને થાય છે શું એ? તો કે એ મોટા થઈ એટલે ટૂંકમાં પહેલાં મોટા થાય બબલ, પછી ડિટેચ એટલે કે છૂટા પડે સરફેસ સાથે, પછી રાઇઝ એટલે કે ઉપર પાણીની સરફેસ ઉપર આવી જાય અને પાણીની સરફેસ ઉપર આવીને પછી પુડુક કરતું બોલાવે. ટેક ધ બબલ, એવું નથી કીધું પુડુક કરતું બોલાવે, તો મેં તમને કીધું ટેક ધ બબલ ટુ બી સ્ફિયર ઓફ રેડિયસ આ. એટલે બબલને છે આપણે R ત્રિજ્યાવાળો ગોળો ગણવાનો છે. મેકિંગ અ સર્ક્યુલર કોન્ટેક્ટ ઓફ રેડિયસ R વિથ ધ બોટમ ઓફ ધી વેસલ. એ શું કહે છે? તો કે એ જે ગોળો છે ને એ બોટમ સાથે શું? તો કે બોટમ સાથે સર્ક્યુલર એટલે વર્તુળાકાર પ્રકારનું કોન્ટેક્ટ બનાવે છે. એ તમે સમજી શકો છો. કોઈ પણ તમે દડો લ્યો ને એને તમે જમીન ઉપર રાખશો તો એનો જે કોન્ટેક્ટ સરફેસ એરિયા બનશે ને કેવો હશે? વર્તુળાકાર પ્રકારનું હશે. એવી રીતના ઇમેજિન થાય છે. મોટો ગોળો લેવાનો, પછી એને જમીન સાથે થોડોક પ્રેશરાઇઝ કરીને દબાવી રાખવાનું. તો જે કોન્ટેક્ટ હશે ને, કોન્ટેક્ટ કેવો પ્રકારનું હોય છે? વર્તુળાકાર પ્રકારનું હોય છે 2Dમાં. ઇફ સ્મોલ આરની વેલ્યુ છે કેપિટલ આર કરતાં ઘણી ઓછી હોય એન્ડ ધ સરફેસ ટેન્શન ઓફ ધી વોટર ઇઝ T, ધ વેલ્યુ ઓફ R જસ્ટ બિફોર ધી બબલ ડિટેચ ઇઝ. અચ્છા, તો આ બબલ છૂટો પડે એ ક્ષણ આગળ, બબલ છે એ સરફેસ સાથે છૂટો પડે એ ક્ષણ આગળ સ્મોલ આરની આપણે વેલ્યુ કહેવાની છે અને પાણીની ઘનતા આપણે રો ડબલ્યુ લેવાની છે. ઓકે, તો જોઈ લે પહેલાં આપણે આકૃતિ ડ્રો કરી અને સમજીએ, પછી જોઈએ કયા કયા બળ લાગે છે અને કયા કયા બળ છે એના ઉપર આધારિત હશે. તો એક આ વોટરનું ટેન્ક છે, અહીંયા આખું વોટર ફિલ કરેલું હોય છે. ડોટ ડોટ નથી કરતો, એ તમે સમજી જશો. જેનું લિક્વિડનું ડેન્સિટી છે તો કે રો ડબલ્યુ. અચ્છા, ગોળો છે જ આવું હોય? આવું ન હોય, આવું ન હોય મિત્ર. લે, હા કાંઈ વાંધો નહીં, લ્યો થોડુંક વ્યવસ્થિત તમને ડ્રો કરીને બતાડી દઉં. હવે મજા આવી. જેની ત્રિજ્યા છે તો કે R.
હવે આની સાથે સર્ક્યુલર કોન્ટેક્ટ બનાવ્યું છે. કેવું? તો કે સર્ક્યુલર કોન્ટેક્ટ. આઈ થિંક હવે તમને છે ઇમેજિન થઈ ગયું હશે. આ ટૂંકમાં બોટમમાં જોયું એ બારે તમને દેખાય છે પણ છે નહીં. હોપફુલી તમને સમજાઈ ગયું હશે, એટલે ડેમોન્સ્ટ્રેટ કરવાની કંઈ જરૂર નથી. સર્ક્યુલર કોન્ટેક્ટ. આની રેડિયસ તો કે ત્રિજ્યા છે સ્મોલ આર. ચાલો ભાઈ ચાલો, આ થોડું મોટું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. પાત્રને હું થોડું મોટું કરી લઉં એટલે આપણી મહેનત છે એ પાણીમાં ન જાય, સ્માર્ટ વર્ક કરે. ગોળો વણી ઘણી છે એ ડ્રો કરવા ના બેસાય. જુઓ, હા હવે ઇમેજિન થયું. જો ને તમારી ખાતર છે એ થોડું ડ્રો કરી લો એટલે આનો એન્વાયરમેન્ટ ક્રિએટ થાય સમજવા માટે. રો ડબલ. ચાલો ભાઈ ચાલો, આની અંદર શું હશે મિત્રો? હવા હશે. અને અહીંયા છે તો કે આજુબાજુ પાણી જ છે. અને આની જે સરફેસ છે તો કે એક જ છે. સરજી બબલ છે તો એ કેમ સરફેસ છે? પણ મિત્ર ઉપરની બાજુ શું છે? પાણી છે એટલે અંદરની બાજુ એક જ સરફેસ થઈ ને ટોટલ. હાલો, સૌથી પહેલી વાત એ ડિટેચ એટલે કે છૂટું પડવું. છૂટું પડવું એ લોકોએ શબ્દ વાપર્યો છૂટું પડવું. હું કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરું, સમજાવવાની ટ્રાય કરું. શું કામ એવો શબ્દ વાપરેલું? છૂટું પાડવું. ધેટ મીન્સ કાંઈક ચોટેલું હોવું જોઈએ ને, આકર્ષણ પ્રકારનું બળ છે આની સાથે લાગેલું હોવું જોઈએ. અને ચોંટાડતું એવા પ્રકારનું એક જ બળ છે કયું? તો કે સરફેસ ટેન્શન. તો સરફેસ ટેન્શન છે એ લિક્વિડને કેવું લાગે? તો કે ટેન્જન્શિયલ. કેવું લાગે? ટેન્જન્શિયલ. જો આમ લાગશે, આમ આમ નીચે નહીં લાગે ડાયરેક્ટલી, આવું લાગશે. ઠીક ઠીક, એની દિશા તો ન હોય પણ જેને લીધે બળ લાગે ને એ આની દર્શાવું છું. તો આનો એંગલ ઓફ કોન્ટેક્ટ આવશે એ આપણને ખબર છે, એ જોઈ લઈએ પછી. ચાલો, એંગલ ઓફ કોન્ટેક્ટ કે આની ઉભા રહ્યો. લિક્વિડ સોલિડ ઇન્ટરફેસ અને આને જે ટ્રેન્જન્ટ ડ્રો કરીને આ છે થીટા હશે. કાંઈ વાંધો નહીં, પછી આપણે જોઈ લઈએ. છૂટું પાડવા વાળું જવાબદાર કોણ હશે? હાલો, ચીટકી રહી એ તો આપણને ખબર પડી ગઈ. છૂટું પાડવા માટે જવાબ કોણ હશે? છૂટું પાડવા માટે ધેટ મીન્સ આ તો નીચેની બાજુ બળ લાગશે એ આપણને ખબર છે. ને છૂટું પડીને ઉપરની બાજુ, ઉપર શું કામ જાય? ઉપલાવક બળને લીધે. કેમ? તો કે હવાનો જે બબલ છે એણે કાંઈક પાણીમાં છે એ જગ્યા રોકેલી છે. તો પાણીનાળું કહેશે ના ના ભાઈ તે અમારી જગ્યા રોકી છે. તો આ બધાય છે પાણીનાળાને ધક્કો મારશે ને ઉપર આવશે. એ કયું બળ હશે? તો કે ઉપલાવક બળ હશે. હાલો, ઉપલાવક બળ FB લાગશે. તો જ્યારે સૌથી પહેલાં ધીરે ધીરે બબલ મોટું થતું હશે ત્યાં સુધી આમ ચોટેલું હોય છે. એટલે કે નીચેની બાજુ લાગતા બળ છે ઉપરની બાજુ લાગતા બળ કરતાં વધારે છે. હવે જ્યારે ઉખાડવાની ટ્રાય કરતો હતો ત્યારે જસ્ટ પહેલાં છે FBની વેલ્યુ છે તો કે સરફેસ ટેન્શનના વેલ્યુ કરતાં ઓછી હશે. પછી જ્યારે ઉખાડવાની ટ્રાય કરે ત્યારે ઓલમોસ્ટ બે કેવા થઈ જશે? સેમ થઈ જશે. ચાલો, ઉપલાવક બળ એટલે શું થાય? ઉપલાવક બળ એટલે કે રો લિક્વિડ વી ખસાડેલું ઇન્ટુ જી સરફેસ ટેન્શન છે તો કે આપણે પછી જોશી. શું કામ પછી? તો કે અહીંયા જુઓ ટેન્જન્શિયલ લાગે છે. હજી આપણે છે વર્ટિકલ કમ્પોનન્ટ લેવાના રહેશે. તો રો લિક્વિડ કેટલું આપેલું? તો કે રો ડબલ્યુ આપેલું છે. વી ખસાડેલું તો કે આપણે કેવું લેવાનું છે? આખે આખો ગોળો લેવાનો છે. અને એવું કીધું છે કે આ સ્મોલર છે અને કેપિટલ કરતાં ઓછી છે. એટલે આપણે ઓલમોસ્ટ આને કેવું એઝ્યુમ કરી શકીએ? સ્ફેરિકલ. 4/3 પાઈ કેપિટલ R ક્યુબ ઇન્ટુ G ઇઝ ઇક્વલ્સ ટુ FT. હાલો, આને થોડુંક એનાલિસિસ કરી તો આ થીટા છે. થીટા એટલે કે સોલિડ લિક્વિડ ઇન્ટરફેસ. સોલિડ લિક્વિડ ઇન્ટરફેસ આ કહેવાય. અને આ જે કર્વેચર વાળો ભાગ હોય ને એ વચ્ચે ટેન્જન્શિયલ ડ્રો કરીને એની વચ્ચેનો જે થીટા હોય એ. ચાલો, તો આ જો આ અને આ વચ્ચે, આ અને આ વચ્ચે થીટા હોય તો આ અને આ વચ્ચે બી થીટા હશે. તો આ થીટા હોય તો આ શું થાય? તો કે T sin થીટા થશે. ઓમ તો FT sin થીટા કહેવાય. F ટોટલ F ડેશ કયો ને FT ડેશ.
એફ ટી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ટી સાઇન થીટા, એટલે કે ટી ઇન્ટુ 2πr. સરજી તમે 2 વાર ના લીધું મિત્ર, આખી લેન્થ કન્સિડર કરી લઈને બધામાં તો આવું લાગતું જ હોય. 3D માં તમને કદાચ ઇમેજિન થતું હોય છે, આમાં લાગતું હોય છે. એટલે 2π લઈને એમાં બધું ચારે બાજુ 200 દિશાઓમાંથી આવી જાય, 200 દિશા નહીં સોરી, બધી દિશામાંથી આવી જાય. તો એફ ટી ડેશ, તો અહીંયા લખીએ આપણે રો ડબલ્યુ 4/3 પાઈ આર ક્યુબ રો, તો અહીંયા ટી ઇન્ટુ 2π ઇન્ટુ એચ, રેડિયસ આ લેવાની હો, સર્ક્યુલર છે એટલે ધ્યાન રાખજો. હા, સ્મોલ આર, આ રેડિયસ છે ને, આટલા કોન્ટેક્ટમાં છે ને, આખા કોન્ટેક્ટમાં નથી, આટલા જ કોન્ટેક્ટમાં છે. જો તો રેડિયસ કોની લેવાની, જેટલું ચોટેલું હોય ને, તો સ્મોલ આર ઇન્ટુ સાઇન થીટા. પણ સરજી ઓપ્શનમાં તો મને કંઈ સાઇન થીટા ને એવું કંઈ તો આપ્યું નહોતું, સરફેસ ટેન્શનવાળું એંગલ. તો અહીંયા છે આપણે મેળવવાની ટ્રાય કરશે. તો ઓપ્શનમાં મને છે કેપિટલ આર અને સ્મોલ આર સિવાય બીજા કોઈ જીઓમેટ્રિકલ પોઈન્ટ દેખાતા નથી. એટલે કે કેપિટલ આર અને સ્મોલ આર ને છે એને આપણે સાઇન થીટાના ફોર્મમાં લઈ આવવાની ટ્રાય કરશે. તો જુઓ અહીંયા, અચ્છા આ તો આર થાય ને, કેન્દ્રથી કોઈ એક બિંદુ સુધીનું અંતર સ્ફિયરના. ઓકે, નો પ્રોબ્લેમ. આકૃતિ છે હું ક્લિયર અહીંયા તમને ડ્રો કરીને પાછી બતાડી દઉં. અહીંયા જો વચ્ચેની બિંદુ છે, આ સેન્ટર ઓ કહી દો, આ પી કહી દો, આ પી કહી દો, આ ઓ કહી દો, આ એ કહી દો, આ એ બિંદુ આગળ ચોટેલું છે. તો આ એ છે, શું છે, એ છે. તો એ બિંદુ આગળ આ જે અહીં છે ને, શું હોય છે, આ ટેન્જન્શિયલ, જે ત્રિજ્યાને કેવું હોય છે તો કે લંબ હોય છે. આ છે ત્રિજ્યા, આ છે સ્મોલ આર, આ છે ટી વાળું એફ ટી, અને આ છે થીટા. તો થીટા છે અહીંયા લઈ આવવાનું ટ્રાય કરી. અહીંયા જુઓ આ 90 છે ને, તો આ શું થઈ જશે 90 માઇનસ થીટા. તો આ કેટલું થઈ જાય, આ 90 હોય તો આ થીટા થઈ જાય. તો સાઇન થીટાની વેલ્યુ આપણે અહીંયા જોઈને લખી, તો સાઇન થીટા એટલે શું થશે, અહીંયા જો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ થઈ ગયું. હાલો, સાઇન થીટાની વેલ્યુ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ. પછી આને છે અહીંયા લખીએ થોડુંક નિરાતે, રો ડબલ્યુ છેદ પછી ઉડાડશી હો જી, અહીંયા લખી દો. ભેગા લખતા જાય ને તો પછી છે મારું બોર્ડ વર્ક એવું છે થોડું પાછળથી લખશું ને એટલે કાંઈ ખબર નહીં પડે એમ. એકવાર સમજી લેવાય, પછી ભેગું સમજતા છે એ જાતે ગણતરી કરીને લખતું જાય, એટલે મેમરીમાં છે બહુ સારી એવી રીતે યાદ રહી જાય. હાલો, ટી ઇન્ટુ 2π ઇન્ટુ સ્મોલ આરની જ કિંમત પૂછી છે. આની જગ્યાએ શું લખી શકાય, તો કે સ્મોલ આરના છેદમાં કેપિટલ આર. તો અહીંયા પાઈ છે એ ઘેર જશે, અહીંયા આવશે તો કે 2. તો 2 રો ડબલ્યુ ડિવાઈડ બાય જી 3, જો આર પાવર 3 ઇન્ટુ આર પાવર 1, આર પાવર 4, અને છેદમાં બીજું કોઈ નથી હોતું એટલે અહીંયા 3 જ આવશે, આર ઇન્ટુ આર સ્ક્વેર. હાલો, વર્ગમૂળ કાઢી લે બે બાજુ. તો આરની કિંમત શું આવશે, તો કે અંડર રૂટમાં 2 રો ડબલ્યુ જી ડિવાઈડ બાય 3, આર પાવર 4નું વર્ગમૂળ થશે તો કે આર સ્ક્વેર. જોઈએ ઓપ્શનમાં છે કે નહીં. અચ્છા, એ તો મેં તમને પહેલેથી જ કહી દીધું ને, આન્સર હતો જ નહીં. જો પહેલા ઓપ્શનમાં ખાલી 3 છે, બીજા ઓપ્શનમાં 6 છે, ત્રીજામાં કાંઈ નથી એટલે કે 1 છે એમ, અને ચોથામાં છે 3 છે પણ ઉપર છે, પણ 2/3 એવું કંઈ ઓપ્શન છે નહીં. બાકી બધી વસ્તુ છે આરામથી મેચ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો એક પ્રશ્ન જે JEE મેઇન 2014માં પૂછાઈ ગયો હતો, અને આખું પેપર હલાવી દેવો ક્વેશ્ચન હતો. પણ આ પ્રકારના ક્વેશ્ચન છે અટેમ્પ ન કરાય. પણ મિત્રો અમુક વિદ્યાર્થીઓ અટેમ્પ કરેલા છે શ્યોરલી. હવે તમે કહેશો સરજી આમાં 360 માર્ક્સ લેવાનું, ટાઈમ કન્સ્ટ્રેન્ટ બહુ ઓછો, ત્યારે 360 માર્કનું પેપર હતું, તો એ લોકોએ કેમ અટેન્ડ કરેલું હોય છે. સેમ કન્સેપ્ટવાળો પ્રશ્ન પેસેજ ટાઈપમાં, કેવા પેસેજ ટાઈપમાં IIT JEE 2010માં પૂછા, 10 અથવા 9માં પૂછાઈ ગયો. તો એમાં શું હતું તો કે ઓલી આપણે ન ઓલું આંખમાં ટીપા નાખવાનું, એટલે આમ દબાવી
તો થોડુંક નીકળે, પછી છોડી દઈએ તો એમાં લિક્વિડ અંદર આવેલું છે, પછી દબાવ્યું એટલે પાછું છે લિક્વિડ બહાર નીકળે. એના રિલેટેડ છે એ એક ક્વેશ્ચન હતો, જેમાં એક્ઝેક્ટલી આવા કન્સેપ્ટનો ઉપયોગ થતો હતો, જે ટી સાઇન થીટાવાળું છે ને. બસ, તો જે વિદ્યાર્થીઓ મિત્રોએ IIT JEE પ્રિવિયસના ક્વેશ્ચન કરેલા છે એ લોકોને આ ક્વેશ્ચન આવડી ગયું છે. એટલે હું તમને સલાહ આપીશ કે આ ક્વેશ્ચન કરતા રહ્યો. હાલો, નોટ કરી લેશો, બાકી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ મૂવ થશે. જે છેલ્લે બધી એડવાન્સ ને 2015 મેં તમને જે છેલ્લે કીધું હતું ને, ઓલું કયું સૌથી પહેલું કીધું છેલ્લે નહીં, કે તમારે ટેન્શનવાળા કન્સેપ્ટનો ઉપયોગ હજી એક પ્રશ્ન આવે છે એમાં થશે, તો આમાં થવાનો છે. તો પ્રશ્ન છે હું તમને સમજાવી દઉં, પછી આપણે છે એ આને ગણવાનું ટ્રાય કરશે. તો જો પ્રશ્ન છે તમારી સમક્ષ, પહેલાં આકૃતિ દોરી દઉં. આ છે એક પાત્ર, જેમાં 2 લિક્વિડ ભરેલા દેખાય છે મને. એક છે લિક્વિડ નંબર 1 અને એક છે લિક્વિડ નંબર 2. એક ગોળો છે તો કે P અને બીજો ગોળો છે તો કે Q. એ બેને છે એક દોરીથી બાંધેલા મને દેખાય છે. આને છે થોડુંક ડાર્ક ટીક કરીએ. ચાલો, કાંઈ વાંધો નહીં. प्रश्न है, हूँ तमने समझावी दूँ. क्या कहना क्या चाहता है ये पेपर सेटर कि 2 spheres of P and Q of equal radius have the densities sigma 1 and densities rho 1 and rho 2. अच्छा, 2 गोळा आपेला है, बेनी त्रिज्या समान है, એટલે કદ સમાન છે. આની ઘનતા છે ρ1 અને આની ઘનતા છે તો કે ρ2. P ની ઘનતા છે તો કે ρ1 અને Q ની ઘનતા છે તો કે ρ2. ચાલો, બેનું કદ કેવું છે? સેમ છે, એટલે આપણે ડાયરેક્ટ બળને છે કોરિલેટ કરી શકીએ. VB વચ્ચે લખવાની જરૂર પડશે નહીં, તમને કહીશ કઈ રીતે. The spheres are connected by massless string and placed in liquid L1 and L2 of densities sigma 1 and sigma 2 and viscosities eta 1 and eta 2 respectively. શું કહે છે કે ગોળા P ને છે અને Q ને એક દોરી વડે બાંધી, જેનું દળ રહિત દોરી હશે, આને L1 માં મૂકવામાં આવે છે, આને L2 માં મૂકવામાં આવે છે. આની ઘનતા છે તો કે સિગ્મા 1, શ્યાનતા ગુણાંક eta 1, આની ડેન્સિટી સિગ્મા 2 અને આનું કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી નહીં, વિસ્કોસિટી eta 2 છે. ઓકે, જોઈએ પૂછ્યું છે શું, હજી તો ડેટા જ આપ્યો છે. They float in equilibrium with the spheres in a liquid L1 and a sphere Q2 in liquid L2 equilibrium with equilibrium આપે છે બી તો. ઓકે, શું કહે છે તો કે P અને Q છે L1 અને L2 માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતુલન સ્થિતિમાં છે અને આ દોરી છે એ થોડી ખેંચાયેલી છે. ઇફ ધ સ્ફિયર P, જો ઇફ એટલે અહીંયાથી પ્રશ્ન શરૂ થતો હોય છે. ઇફ સ્ફિયર P અલોન ઇન L2, ધ્યાન રાખજો, P ને છે એ L2 એકલું કહે છે, એકલું અને વિથ ટર્મિનલ વેલોસિટી VP. ઓકે, VP ની જોઈ લે પછી એન્ડ Q અલોન ઇન L1. અચ્છા, Q ને છે એ L1 માં મૂકવામાં આવે છે એકલું, અને એનું ટર્મિનલ વેલોસિટીનો સદિશ છે તો કે VQ. ધેન આપણે 4 ઓપ્શન તમને દેખાય છે, એ તમારે એમાંથી મેચ કરવાનો રહેશે. સર્જિયામાં ડોટ પ્રોડક્ટ સદિશ ક્યાંથી આવી ગયો મિત્રા? કહું સિમ્પલી આ દિશા પૂછવાની ટ્રાય કરે છે. તો સપોઝ જેની દિશા સેમ હોય એનું ડોટ પ્રોડક્ટ કેવું તો કે પોઝિટિવ આવે. સપોઝ એક ઉપર હોય ને એક નીચે હોય તો એનું ડોટ પ્રોડક્ટ કેવો આવશે તો કે નેગેટિવ. એટલે આપણે એ જ જોવાનું છે કે એ ગોળા છે ઉપર જશે કે નીચે જશે. જો સમાન દિશામાં જતા હશે તો એ બેનું ડોટ પ્રોડક્ટ કેવું હશે? પોઝિટિવ હશે. અને વિરુદ્ધ દિશામાં જતો હશે તો એનું ડોટ પ્રોડક્ટ કેવું હશે તો કે નેગેટિવ. બસ એ આપણે જોવાનું છે, આ ધ્યાનમાં રાખશો. ચાલો, ધ્યાનમાં શું આપણે ડ્રો કરી લે. P ને છે એકલું L2 માં મૂકવામાં આવે છે, આને પછી જરૂરી પહેલાં જોઈ તો ખરી ક્વેશ્ચનમાં કયા કયા ડેટાની જરૂર પડશે કેલ્ક્યુલેશનમાં, પછી આપણે આ ડેટામાંથી છે ઉપાડ લેશે. અચ્છા, P જેની ડેન્સિટી છે ρ1 એને L1 લિક્વિડ એટલે કે સિગ્મા 1 ડેન્સિટીવાળા લિક્વિડમાં મૂકવામાં આવે છે, જેનું શ્યાનતા ગુણાંક પણ કેવો છે તો કે L2 માં મૂકવામાં આવે છે. L2 P ને છે L2 માં મૂકવામાં આવે સિગ્મા 2 અને eta 2. ચાલો, તો શું કીધું મેં તમને? ડાયરેક્શન ઉપર જશે કે નીચે એ આપણે જોવાની જરૂર છે.
તો ડેન્સિટી ρ1 અને σ2 વચ્ચે આપણે રિલેશન મેળવી લઈએ. એ બેમાંથી કયું ભારે છે? અને આ બાજુ જુઓ, ઘનતા વચ્ચે આપણે સંબંધ મેળવવાનો છે. હાલો, આ જે ક્યુ ગોળો છે જેની ડેન્સિટી ρ2 છે એને L1 લિક્વિડમાં મૂકવામાં આવે છે, જેની ડેન્સિટી છે σ1 અને શ્યાનતા ગુણાંક છે એટલે કે વિસ્કોસિટી કોન્સ્ટન્ટ વાળું છે η1 છે. તો બસ આપણે એ જોવાનું છે કે આ ઉપર જશે કે નીચે. નીચે સપોઝ નીચે જતું હોય તો દેટ મીન્સ એ ભૂલી જાઓ. જે આ જો આ છે આ ગોળો આ લિક્વિડ કરતાં ભારે હશે તો એ નીચે જશે અને હલકો હશે તો એ ઉપર જશે. તો આપણે છે ρ2 અને σ1 વચ્ચે રિલેશન ફાઇન્ડ કરવાની જરૂર છે. તો કાંઈ વાંધો ને, આપણે આપણી રીતે છે થોડી ટ્રાય કરીએ આમાંથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે આ દોરી છે એ થોડી ટેન્શનમાં છે. ધેટ મીન્સ આ ખેંચાતી હશે. ટેન્શનમાં ક્યારે હોય? જ્યારે વિરુદ્ધ બાજુ છે બળ લાગતા હશે. આ ઉપર જવાની ટ્રાય કરતું હોય છે અને આ છે એ નીચે જવાની ટ્રાય કરતું હોય છે. એનો મતલબ એમ કે આ વસ્તુ કોઈ પણ ઉપર ક્યારે જાય તમે પાણીમાં નાખો તો, સપોઝ કોઈ પણ તમે પ્લાસ્ટિકને પાણીમાં નાખો તો એનું વજન છે એની ઘનતા પાણી કરતાં ઓછી હોય ને તો જ ઉપર આવવાની ટ્રાય કરે. મતલબ આ જે P1 ગોળો છે જેની ડેન્સિટી ρ1 છે એ આની ડેન્સિટી કરતાં તો ઓછું હોવું જ જોઈએ. તો આપણને એક રિલેશન તો મળી ગયું. જો અહીં રિલેશન અહીંયા લખું છું, σ1 સોરી ρ1 છે એ તો કે σ1 કરતાં તો ઓછું દેશે. આની ઘનતા છે આના કરતાં તો ઓછી છે તો જ ઉપર જવાનું ટ્રાય કરે. અને બીજો રિલેશન મળી ગયું કે આની જે ઘનતા છે ρ2 એ આના કરતાં વધારે છે. ρ2 છે એ σ2 કરતાં વધારે છે તો જ નીચે જવાનું ટ્રાય કરે. એટલે કે σ2 છે એ ρ2 કરતાં ઓછું હશે. σ2 છે ρ2 કરતાં ખબર પડી ગઈ. ઓકે, હવે વારો રહ્યો ρ2 અને σ1. આ ઇન્ડિવિજ્યુઅલી તો મરી ગયા, મળી ગયા નહીં, મરી જઈશ ક્યાં તું આવું શબ્દ બોલ. અહીંયા જો અલગ અલગ તો મળી ગયું પણ આપણે કોરિલેટ કરવાની જરૂર છે. સરજી હવે આવું ક્યાંથી કરવા દે? મિત્ર, બે લિક્વિડ શું કામ આપ્યા? બે લિક્વિડને એક પાત્રમાં શું કામ રાખ્યા? એ અલગ અલગ પાત્રમાં રાખીને એ પણ સમજાવવાની ટ્રાય કરી શકતા હતા. કેમ કે સરજી એમાં ટેન્શનવાળું કન્સેપ્ટ. હા મિત્રો, ટેન્શનવાળું તો કન્સેપ્ટ છે પણ હજી એક છે. તમને એક સામાન્ય વાત કહું. એક ટેન્ક લ્યો, એમાં પાણી નાખો ને તેલ નાખો અને પાણી અને તેલ છે મિક્સ કરો, પણ મિક્સ નહીં થાય. કેમ તો કે એ નથી થતા મિક્સ. શું હોય? કુદરતી વસ્તુ છે. આકર્ષણ બળ નહીં લાગતું એ લોકો વચ્ચે, બંધ નહીં તૂટતા હોય તેલના, એ થોડું ઓર્ગેનિક મટીરિયલ છે. તો પાણી ભારે હોવાથી નીચેની બાજુ રહે છે અને તેલ હલકું હોવાથી ઉપરની બાજુ રહે છે. ધેટ મીન્સ જે લિક્વિડ ભારે હોય એ નીચેની બાજુ રહે અને જે લિક્વિડ હળવું હોય એ ઉપરની બાજુ રહે. અચ્છા, મળી ગયું. તો σ2 છે એ નીચે છે એટલે σ2 σ1 કરતાં વધારે હશે. તો જુઓ, સૌથી વધારે સૌથી હલકું કયું છે? જો પેલા લખું, σ1 છે ρ1 છે એ σ1 કરતાં ઓછું છે અને આમ પણ લખી શકીએ ને σ1 ઇઝ લેસ ધેન ρ2. તો આના કરતાં σ1 કરતાં σ2 વધારે, ભૂલથી રો બોલાઈ ગયું, σ2 અને σ2 કરતાં તો ρ2 વધારે છે. વાવ, આ ચેન મળી ગઈ. બસ હવે બધી ખબર પડી ગઈ મિત્રો. હાલો, σ2 વધારે છે કે ρ1 વધારે છે? σ2 છે ρ1 કરતાં વધારે છે. ધેટ મીન્સ લિક્વિડ છે એમાં લિક્વિડ ભારે છે અને આ કેવું છે તો કે હળવું. એટલે આ ઉપરની બાજુ જવાનું ટ્રાય કરશે. જો વીપી ઉપરની બાજુ અને આ બાજુ જોઈ તો ρ2 અને σ1. ρ2 છે σ1 કરતાં ઘણું વધારે છે. તો આ છે આ ભારે છે. કોની કમ્પેરિઝનમાં? તો કે આ લિક્વિડની કમ્પેરિઝનમાં. તો એ ભારે હોય તો નીચેની બાજુ જવાનું ટ્રાય કરે. VQ છે એ નીચેની બાજુ. તો જો બેની દિશા ઓપોઝિટ છે તો Vp.VQ ઇઝ લેસ ધેન 0. સરજી મને આ વિશ્વાસ નથી આવતો, તમે કેમ આવી રીતે કહી શકો? તો મિત્ર જો VP/VQ એટલે કે મૂલ્ય VP/VQ cos θ. હવે જુઓ તો બેની દિશા વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે આ VQ છે સદિશ અને આ તો કે VP સદિશ છે. જો θ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો cos 180 મૂકશો તો અહીંયા શું આવી જશે? cos 180 ની વેલ્યુ થાય -1 એટલે લેસ ધેન 0 આવ્યું. લ્યો હવે એટલું તો વિશ્વાસ રાખો ને. 5 કિલો ક્વેશ્ચન જોવા આવ્યો હોય વિશ્વાસ નહીં રાખો ને, એટલી ખબર હોવી જોઈએ એમ. એટલે સરજી તમે ભણાવો છો એ વિશ્વાસ ના રાખે, તમારી રીતે કન્ફર્મ કરી જુઓ.
મારા ઉપર કેમ વિશ્વાસ રાખો છો? તમારે સ્વપ્રયત્ન ટ્રાય કરો. ઓકે, તો 2 ઓપ્શનમાંથી એક ઓપ્શન તો નીકળી ગયો. 4 ઓપ્શન છે એમાંથી 2 આપણે ટીક કરવાના તો ઓલા 2માંથી ડોટ પ્રોડક્ટ વાળું એ તો ખબર પડી ગઈ. એક ઓપ્શન એવો મને દેખાય છે કે ટર્મિનલ વેલોસિટી અને શ્યાનતા ગુણાંકનો રેશિયો આપણે લેવાનો છે. હા વિદ્યાર્થી મિત્રો, ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર આપણને ખબર છે, VT = 2/9 ડેલ્ટા રોજર સ્ક્વેર ડિવાઈડ બાય ઈટા. એનો મતલબ એવો થયો કે જે કોઈ પણ ગોળો છે એ ઈટા માધ્યમમાં ગતિ કરતો હોય છે ને તો એ ટર્મિનલ વેલોસિટી ઈ માધ્યમના શ્યાનતા ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો V ચલે છે, VT ચલે છે 1/ઈટા. આ જે માધ્યમમાં ગતિ કરતો એ ધ્યાનમાં લેવાનું. જો P વાળો છે, P વાળો કયા માધ્યમમાં ગતિ કરે છે? તો કે ઈટા 2 વાળામાં. અને અહીંયા જુઓ Q વાળો કેમાં ગતિ કરે? તો કે ઈટા 1 વાળામાં. તો બેનો છે ગુણોત્તર લઈ લે, તમે શું થઈ જશે અહીંયા? VP ડિવાઈડ બાય VQ = 1/ઈટા 2 upon 1/ઈટા 1. જો VP વાળું 1/ઈટા 2 અને VQ વાળું 1/ઈટા 1. જો ઊંધું થઈ જશે. VP ડિવાઈડ બાય VQ = ઈટા 1 ડિવાઈડ બાય ઈટા 2. ચાલો, આ સદિશના મૂલ્ય દર્શાવેલા છે, એટલે તમે સર્દી કહેતા નહીં, સર્દી ઓપ્શનમાં તો આવું કંઈ છે જ નહીં. ચાલો જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. જોઈએ કયા ઓપ્શન મેચ થાય છે, કયો નહીં. અચ્છા, P ડિવાઈડ બાય Q ઈટા 1/ઈટા 2. અચ્છા, ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. હજી એક જોઈ, ડોટ પ્રોડક્ટ છે લેસ ધેન 0, તો ઓપ્શન D ઇઝ ઓલ્સો ધ કરેક્ટ વન આન્સર. તો હાલો મિત્રો થઈ ગઈ. આલા રે આલા આન્સર આલા. તો વિદ્યાર્થી મિત્રો, as you have seen that the questions of fluid mechanics are not that much tough at the tough level. You just need to practice the question more and more. વધારે પડતી પ્રેક્ટિસ વધારે પ્રેક્ટિસ કરવાથી તમે હેબિચ્યુએટેડ થઈ જશો એ વસ્તુથી. એટલે JEE એડવાન્સમાં પણ આપણે અટેમ્પ કરી શકીએ એવા ક્વેશ્ચન હોય છે. એવું જરૂરી નથી કે ભાઈ આપણે બોર્ડવાળા વિદ્યાર્થી એટલે એડવાન્સ આપણે ના આપી શકીએ. અમે ખુદ એડવાન્સની તૈયારી નથી કરીને, ઇવન JEE મેઇન એક્ઝામ છે એ 2000 તો ન કહેવાય, 12thથી શરૂ કરેલી હતી. 11thમાં તો એમ જ સમજતા કે ભાઈ JEE આપણા કામની નહીં, JEE નીટમાં સ્કોર જ ના આવે. કેમ કે ત્યારે છે ને ગુજરાત બોર્ડમાં ગુજરાતમાં JEE નીટ નવી આવી, બધા શિક્ષકો ભી ગયા હતા સ્કૂલના મેનેજમેન્ટવાળા. તો અમને પણ એવું હાઈપ ક્રિએટ કરી દેવામાં આવ્યું હતું કે ભાઈ JEE નીટ છે એ આપણા ગુજરાત બોર્ડવાળા વિદ્યાર્થી માટે કામની છે ને. પછી આઈ થિંક તમારામાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે કે અમારો એક દોસ્તાર હતો બિહારી, એટલે એ લોકોને છે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાનો વધારે શોખ હોય સરકારી નોકરી ઉપર. તો એ અમારી પાસે આગળ છે એક ક્વેશ્ચન લઈ આવ્યો જે રોટેશનલ મોશનનો હતો, રોલિંગ તો ન કહેવાય, રોટેશનલનો હતો. તો પછી અમે 1-2 દિવસ ટ્રાય કરી, અહીંથી 1-2 દિવસ ટ્રાય કર્યું, કેમ કે JEE નો ક્વેશ્ચન હશે, અમે ટ્રાય કરી અને આન્સર આવી ગયો. અને અમે પૂછ્યું કે આ ક્વેશ્ચન ક્યાંથી લેવાનું, સોલ્વ કરવાની મજા આવી હતી. તો એણે કીધું કે આ ક્વેશ્ચન છે JEE એડવાન્સ 2014નો હતો, તાજેતરનો. એટલે અમે 15માં આપી હતી, પૂછાયેલો છે એના થોડાક મહિના પછી જ તમારે આગળ ક્વેશ્ચન લેવા. હવે કીધું એડવાન્સના પ્રશ્ન થઈ ગયા છે આપણે મથીને, તો આપણે મથીને JEE મેઇનની એક્ઝામ છે એ શું કામ ના આપી શકીએ વ્યવસ્થિત. અમે પછી 12thથી છે વ્યવસ્થિત તૈયારી શરૂ કરી દીધી અને વિધિન થોડાક મંથ્સની પ્રિપરેશનમાં JEE મેઇન ક્રેક કરી લીધી. ને JEE એડવાન્સની તૈયારી થાય નહીં, કેમ કે મેઇન માર્ચ પડ્યો હોય ને માર્ચમાં બોર્ડની એક્ઝામ આવી જાય ને તરત જ એપ્રિલમાં મેઇનની એક્ઝામ આપવાની હોય. એટલે અમે થોડીક 1 મહિને પ્રિપરેશન કરી હતી. કટ ઓફ કરતાં થોડાક ઓછા માર્ક્સ આવ્યા હતા મને. એડવાન્સ મેં આપી હતી, ફિઝિક્સમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ હતા, કેમેસ્ટ્રીમાં એનાથી થોડાક હતા. એડવાન્સમાં એવું જરૂરી નથી કે તમારે કેમેસ્ટ્રીમાં જ વધારે માર્ક્સ આવે. એડવાન્સમાં છે જે સબ્જેક્ટમાં પ્રિપરેશન વધારે કરો એને કેમેસ્ટ્રી અને મેથ્સની પ્રોબેબિલિટી વધારે માર્ક્સ અમારી. તો જો તમે અત્યારથી સારી એવી રીતે તૈયારી કરશો, તમે 11thમાં હો અને અત્યારે 12thમાં હો, જો તમારે પ્રિપેરેશન શરૂ કરવી હોય તો તમે મને છે કોન્ટેક્ટ કરી શકો છો કોમેન્ટ ચેનલ, સર હું ઇન્ટરેસ્ટેડ છું, તો તમને છે થોડુંક એવું ગાઈડ કરી દઈશ. થોડુંક એવું નહીં, સારી રીતે જો તમે વ્યવસ્થિત રીતે મને લાગશે કે તમે દિલથી પ્રિપરેશન કરવાની ટ્રાય કરશો. તો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ બાય.